સો હે ગુડ મોર્નિંગ ગાઈસ, આજે નવા ડે સાથે શરૂઆત કરી અને જય સ્વામિનારાયણ બધાને. તો ચાલો જોઈએ કે આજે બાર હોલમાં શું બની રહ્યું છે. જો કે બની ગયું હતું અને અહીંયા બધું લાગી ગયું છે ટેબલ ઉપર. આ ચા, ભાખરી ને ગાંઠિયા અને મરચા અને હા કેનિલભાઈ ફરસાણમાં આવી જાઓ. શક્કરપારા, ગાંઠિયા. આ સાઈડ શક્કરપારા, ગાંઠિયા. હમણાં ઇન્ડિયા થી આવ્યું છે એટલે જલસા છે. કેમ ભાઈ? ક્યાં જલસા? તોય ભાખરી બનાવી પડી. એટલું તો બનાવવું પડે ને, નકર ઓલા બધામાં ખાવું પડે ને ભાઈ. ઓલા બધામાં પેટ ન ભરાય. અમારા ગાંઠિયાના ચેમ્પિયન જે આવ્યા ને કાલે ઈ સેવ ટમેટા શાક ને ભાખરી આરે એને ગાંઠિયા ખાધા. ઈ ભાઈ થોડાક અત્યારે વોશરૂમમાં છે, હમણાં આવે ને એટલે પછી આપણે એને મળીએ. હું કહેજો રાત્રે એમ સવારમાં નહીં, રાત્રે ખાધા. હા રાત્રે ઈ તે સેવ ટમેટા ને શાક આરે પાછા. ખબર નહીં એને ગાંઠિયા આરે તો હું ઓબ્સેશન છે એટલું. સો અમારા ઘરમાં એવો રૂલ છે કે આ જ્યાં ખાઈએ ને ત્યાં રોજ આવી રીતે વેક્યુમ મારી દેવાનું એટલે આ એરિયો ક્લીન રહી જ્યાં ખાતા હોય ત્યાં. તો ચાલો હું વેક્યુમ મારી દઉં. અને ખબર નહીં અત્યારે અહીંયા બહુ ઠંડી છે હોલમાં, તો મેં જોયું કે હીટરને શું પ્રોબ્લેમ છે. તો હીટર 5 ઉપર હતું ને તો અહીંયા પાણી પડતું હતું. ખબર નહીં શું થયું છે, તો હીટર એ ખરાબ થયું લાગે. ખબર નહીં હમણાંથી લેન્ડલોર્ડને હર વીકમાં એક વાર કહેવું પડે કે આ વસ્તુ ખરાબ થઈ, આ વસ્તુ ખરાબ થઈ. આ વસ્તુ સારી ના કહેવાય પણ હવે ખબર નહીં શું થાય છે. તો ચાલો હું વેક્યુમ મારું અને પછી આપણે મળીએ. મારા ખ્યાલથી હું પછી બહાર જઈશ અને કંઈક સારો વિડીયો લઈશ આજે, કેમ કે હું ફ્રી છું. તો ચાલો આપણે હવે વેક્યુમ મારી લઈએ. તો જો આજે આવો કંઈક બહુ મસ્ત તડકો નીકળ્યો છે. આજે તો આંખે થોડીક બંધ કરવી પડે એવો વાગે છે, બાકી કોઈ દી વાગ્યો નથી અત્યારે વિન્ટરમાં. અને હજી સ્નો ઓગળો નથી, થોડુંક ઓગળે છે. સારું છે અમારે આ એરિયામાં ડિલિવરીનું નથી આવતું, નકર આમાં બહુ અઘરું પડે હાલવાનું. અને હું ને કેનિલભાઈ બે જ ઘરે છીએ, તો અમે બે આવ્યા છીએ બહાર આટો મારવા. અને કેનિલે આ સાઈડનું ગાર્ડન ન જોયું તો અમે એક્સપ્લોર કરીએ છીએ. મેં આખું તો નથી જોયું, ખાલી હાલ મેઇન રોડ જોયું છે. તો અમે બે જોઈએ, થોડુંક આટો મારીએ, તો આવી રીતે ટાઈમ પાસ કરીએ ફ્રી ડેમાં. અને એની તો એક્ઝામ છે એટલે એ વાંચે છે એટલે એ ફ્રેશ થવા આવ્યો છે બહાર. પણ આ માહોલ એવો હોય ને કે આમ થોડીક વાર અડધો કલાક રહે ને તો તમને આમ થાય હા હા મજા આવી ગઈ એમ. ક્લાઇમેટ જ એવું છે અને ફ્રેશ વાતાવરણ. હું આ તડકો વાળી જાવ ને તો ભાઈ બહુ વિન્ટરમાં તો મજા ફ્રેશ થાય. ક્યારેક જ દેખાય તડકો એટલે. ના આવું કંઈક આખું જંગલ ટાઈપ જ ઇલાકો છે અમારે. એટલે હવે આગળ ચાલીએ ને તમને બતાવીએ. કાલ મારે કેવું થયું, હું બે સાઈડ ફેન્સિંગ અને મારે આમ વળાક વળવાનો બરાબર. તો લેડીઝ એનું કૂતરું લઈને ઊભી હતી, તો મેં આમ વળાક વળ્યો ને જહલી નહીં પાછી. તો વળાક વળ્યો ને તો સાઈડનું બેગ હોય ને થોડુંક પગે હેડું ને તો એને કૂતરો ભવ કરે. અને મેં કાંઈ લીવર આપ્યું છે, મેં કીધું આ છું કરશે જ તે. મેં કીધું મારી ઉપર ભાઈ પાર્ટી ગઈ કાલે દેવાનું હોય લીવર તો ભૂલમાં અડી ગયો એને. અને ઈ પાછી કંઈક બોલવા માંડી એટલે ઈ બોલવા માંડી ને એટલે એને કૂતરો ભવ કરતો ચાલુ થયો. મેં કીધું મારા આજના આજે તો આ કવડી ન જ રહે. પછી તો ભગાવી છે મેં, કઈ સાયકલ ઊભી જ ન રાખી. આવું થતું રહે જોબમાં. કૂતરાથી સાવધાન રહેવાનું ભાઈ ગમે ત્યારે. હા કૂતરાથી સાવધાન રહેવું પડે ભાઈ. અહીંયા કેમ કે ઘરે બધા ભાઈ કૂતરા છે. તો આ ગાર્ડનનો એરિયા જો એક સામે એટલું લોંગ છે, આમ અમે આમથી ગયા હતા આખું આમ ફરીને આમ આવ્યા. મારા ખ્યાલથી સમરમાં અહીંયા બધા પ્રોગ્રામ કરવાની મજા જ આવી જાય. અમને પ્રોગ્રામની રીલું બધું આવતું રહે ત્યારે તમને ઓર મજા આવશે વ્લોગ જોવાની. કેમ કે આ ઠંડીમાં છે ને અમને બહાર જવાનું મન બહુ થાય નહીં, પણ સમરમાં મારા ખ્યાલથી થમ્સ અપ જ આવશે. સો કાલે હર્ષની બર્થડે છે અને કાલે 20 તારીખ છે, 20 ફેબ્રુઆરી, અને આજે છે 19. તો આજે રાતે 12 વાગે હર્ષની કેક કટ કરવાની છે. એટલે ઈશા હારબુક ગઈ હતી તો ત્યાં એક સારી કેક શોપ છે, તો ત્યાંથી કેક લેતા આવી હતી. અને હર્ષને ખબર નથી, હર્ષભાઈ શિફ્ટ થઈ ગયા છે અને એની કેક આવી ગઈ છે. રાતે હું તમને ખોલીને બતાવીશ. હવે ખબર નહીં ડિનર માટે આજે જાય કે કાલે જાય, કેમ કે કાલે તો હું મારી શિફ્ટ છે અને આજે બધા ફ્રી છે એટલે ખબર નહીં ક્યારે કરીએ. પણ હું વિચારું છું આજે હવે કપડાં લેવા જાઉં, થોડાક એક બે કપડાં લેતો રહો તો ઇટલી ટ્રીપ સુધી વાંધો ના. અને બેગ સાથે કપડાં લઈને તો પૈસા બહુ જાય તો બહુ દુઃખ થાય થોડુંક. એટલે વિચાર છે કે એવું કરું. હવે જોઈએ આજનો દિવસ કઈ રીતે આગળ જાય છે. તો અત્યારે 5 વાગ્યા છે અને આવો કંઈક માહોલ છે. અને સનસેટ થઈ ગયો છે ને હવે અંધારું પડવાનું મોડું, જેમ સમર આવશે એમ અંધારું મોડું પડશે. ફૂલ સમરમાં તો 8 વાગે જેટલું. શું કહેજો કાબર? તમારા
વ્યુઅર્સ ને સનસેટ ન દેખાડો સનસેટ તો દેખાડજો સામે પાછળ ઓલો દાદો આવે છે ને એને લેવા જાય ને તે બોલતા એટલે નથી દેખાડતો. ઈ કાઈ ન બોલે ને એમ કહેવાનું હું મારા વ્યુઅર્સ ને સનસેટ દેખાડું છું. એવું ન હોય તો કે એમ ન હોય બધું. હું કહું એમ જ ચાલે દાદા પૂછે. તો જો ઓલો દાદો વહી ગયો છે એટલે હું બતાવું. આવો કંઈક સનસેટ દેખાય છે, બહુ મસ્ત. ઝૂમ કરું, એક નંબર વ્યૂ આવે. આ અત્યારે સનસેટ થઈ જાય, સમર થાય ને એમ જેમ જેમ સમર આવશે ને એમ ઓર મોટો થતો જાય. અને હું ને ઈશા અમારે વસ્તુ લેવાની છે ઓબ્બાનો પે ત્યાં જાય છે. અને ધ્રુવ આવશે તો કદાચ મારા કાંઈક થોડા ઘણા કપડાં લઈ લઈ, કેમ કે એ જોબે ગયો છે તો ડાયરેક્ટ ત્યાં આવશે. તો જઈએ. અને આજે રાતે આ લોકો પકોડા ને વડાપાવનો પ્રોગ્રામ છે તો એ બનાવશું. જો અમે આવી ગયા છીએ શોપિંગ સ્ટ્રીટમાં, અને આ સાઈડ ને આખામાં બધી નકરી શોપિંગ જ સ્ટ્રીટ છે. અને ધ્રુવ હમણાં આવે પછી આગળનું તમને બતાવું. અને હવે અમારો વિચાર છે કે જારામાં એક આટો મારીએ અને ત્યાં સુધીમાં ધ્રુવ આવી જાય. હવે અમે આવી ગયા છીએ ઇન્ડિયન સ્ટોરમાં, જ્યાં બધું તે આપણું ઇન્ડિયન મળી રહી. જો આ બધી દાળ ને બધું ના બધું કુચુર પુચુર બધું. સો આ બધું શાકભાજી ને એવું લઈ લીધું છે ઇન્ડિયન સ્ટોરમાં, સારું મળે એટલે. અને પૌવા ગોતવાના છે તો ગોતી આપણે પૌવા. ચાલો જો ભાઈ આમાં 30 યુરોનું, આમાં કમસે કમ 50 યુરોનું. ગમે ત્યારે એકવાર બહાર નીકળો ને એટલે 40, 50, 60, 70 યુરોનું તો બિલ આવી જાય ને આવી જાય ને આવી જાય. હવે ખબર નહીં કઈ રીતને બે એટલું બધો વજન લઈને એટલી ઠંડીમાં જાય, હાથ થ્રીજી જાય છે. ધીમે ધીમે જાય. એક તો અમારા ઘરથી બહુ દૂર આવી ગયા છે લેવા. ઘરે વહી જાવ. ઇટ્સ ડીપ વર્ક. ઘસાઈ આજે પકોડા બનતા હોય ને ત્યારે બહુ મસ્ત ખાવામાં મજા આવે. આ જો હજી તો આ બાકી છે મેન. આ કેમ સાફ કરવું એ કઈ આઈડિયા નથી, પણ હવે ઘસ થયો છું. આવા વિડીયો બહુ ન લેવાય, સારું ન લાગે. આ કઈ સ્કિલ નથી. ઇટ્સ નોટ યોર વર્ક. ઓકે, આને કામ ન કરવું પડે ને એટલે રખડતો હતો. અત્યારે બધું કામ થઈ ગયું, બધું A to Z હવે આવ્યો છે. અત્યારે શું કરવું છે? ખાવું હશે ને તારે? મનમાં ના હોય મારો ભાઈ. હવે તારે ખાવા હાટું આવ્યો હોઈશ. હવે તું ખાવા હાટું આવ્યો હોઈશ ને, ખાઈ લે ભાઈ, રાખ્યું છે, ખાઈ લે. મેં તારા છાશ બનાવી રાખી સ્પેશિયલ. ખાઈ લે. કઈ શરમ, ઇજ્જત, માન, ધર્મ બધું છે. અહીંયા રખાય કઈ જર્મનીમાં આવીને પછી આ તો મારે ભેગું ના થાય મારો ભાઈ. હવે કાલથી આવું છે ને તાર સામાન ને બધું છે ને બાર સુર એક પાસે મળશે એટલે ઉપરથી ને તું બસ આજ ભાઈ હોસ્ટેલ જનરેટર. આ જોવો મારો બ્લોગ જોવે છે ને મજાક ઉડાડવાનું ચાલુ કર્યા 3 એવું. રોજ આવું કરે છે 3 કરતો ભાઈ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ચલો હવે કિચનમાં જઈએ. ऐसा काम वाली આવી હતી અવાજ બોલવા જર્મની ભાઈ હારું છે કામ વાળી તરત નાઈસ. તો અત્યારે જો હવે વાસણે નું દો બધા કામ વાળી કમ્પ્લીટ છે. બધી કામ વાળી આખા ઘરનો કામ વાળી બનાવી છે. નાઈસ. કેટલા યુરોસ આપો છો? 10 માં સો અફોર્ડેબલ ડૂડ. તો આજે રાતે હર્ષભાઈ ની બર્થડે છે તો અત્યારે કેટલા વાગ્યા? 12 વાગવામાં 20 મિનિટની વાર છે. તો અમે આ બધું ડેકોરેશન ને બધું ચાલુ કરી દીધું છે કરવાનું. અને હવે આ બધું આ છોકરીઓ આ બધું કરે છે, સોફા ને બધું સરખું. આ કેન્ડલ્સ તો હતી જ, લેન્ડલોડ આપેલી હતી તો એ સળગાવશું. અને કેકે લાવેલા છે તો હમણાં તમને કેકે બતાડશું કેવી છે ને કેવી નહીં. અને આવું કાંઈક દેખાય છે બેકગ્રાઉન્ડ. હવે બધું સેટ કરીએ છીએ, હમણાં સેટ કરીને 12 વાગે મળીએ. કેવું લાગ્યું ભાઈ? કેવું લાગ્યું ભાઈ? મારો પ્લાન મેં કરેલું છે. ચલ બેસ કર, હું બેસી જઈશ. ઉભો રહેજે. લાલ માચીસ લાય, માચીસ લાય ને માચીસ. સો હેપી બર્થડે વન્સ અગેન. થેન્ક યુ. ઓહો. અને ચાલો તો આ નોટે આપણે વ્લોગ એન્ડ કરીએ. જય સ્વામિનારાયણ બધાને. ચાવ ચાવ અમિગોસ.